પણ પુત્રની જરૂર શું કામ છે? તો કહે છે મહારાજ, પુત્ર ન હોય તો મારા મૃત્યુ પછી પિંડદાન કરે કોણ? મારા મૃત્યુ પછી પિંડદાન કોણ કરે? અને જો દીકરો ન હોય, પિંડદાન ન થાય તો મને મોક્ષ કેમ મળે? વાતે સાચી છે. શાસ્ત્રાર્થ પ્રમાણે કહ્યું છે કે દીકરો પોતાના સજનના મૃત્યુ પછી તીર્થક્ષેત્રમાં જઈ અને દર્ભની પથારી કરીને એના ઉપર પિંડદાન કરે તો પિતૃને મોક્ષ મળે. શાસ્ત્રાર્થ પ્રમાણે વિધિ વિધાન જરૂરી છે. પણ આ કથા એ પણ બતાવે છે કે કદાચ પિંડદાન કરો તોય મોક્ષ ન મળે, જો કર્મ એવા હારા ન હોય તો. કર્મ સારું ન હોય તો મોક્ષને પિંડદાન પણ મોક્ષ ન આપી શકે. જો કે અત્યારે તો સંસારમાં હવે એજ્યુકેશનનો બહુ બધો પ્રભાવ પડ્યો છે. ઘણી બધી જગ્યાએ મેં જોયું છે કે લોકો પિંડદાન જ બંધ કરી દે છે. પિંડદાનની વિધિ જ કાઢ નાખી. અમારામાં એવું કાંઈ આવે જ નહીં. કેમ તમે ઉપરથી પડ્યા છો? સનાતન ધર્મમાં તમારો જન્મ થયો હોય તો પિંડદાન જરૂરી છે. અને એ પણ શાસ્ત્રાર્થ વિધિ પ્રમાણે રામચરિત માનસની સાક્ષી પૂરે છે કે જ્યારે ભગવાન રામે પોતાના પિતાશ્રીનું શ્રાદ્ધ કર્યું ત્યારે હતોહત શ્રાદ્ધ લેવા માટે હાથ જ્યારે લાંબા કર્યા ત્યારે ભગવાન રામે કહ્યું હતું, પિતાજી આપ હાથ લંબાવો છો બરાબર છે, પણ હું આ પિંડદાન હથોથ નહીં આપું. કારણ શાસ્ત્રમાં લખ્યું છે કે પિતૃઓનું પિંડદાન દર્ભની પથારી પર કરવું. હું આ પિંડદાન દર્ભ પર મૂકું છું, તમે સ્વીકાર કરી લેજો. જો રામ જેવા રામ પણ શાસ્ત્રને વળગી રહેતા હોય તો આપણે શું કામ એને? શા માટે? બાર દિવસ સુધી શોક પડાતા હતા, 12 દિવસ સુધી ઘરમાં લોકો બેઠક કરતા હતા. આજે 2 કલાકનું બેહણું થઈ ગયું. કોઈની પાસે સમય નથી. પહેલાના સમયમાં 11મા દિવસે 12મા દિવસે વિધિ વિધાન થતા હતા અને આજે 3જા દિવસે 5મા દિવસે 7મા દિવસે થઈ ગયું છે. કઈ તરફ આપણે જઈ રહ્યા છે? પણ કદાચ સમજો, દીકરા પિંડદાન કરે નહીં કરે કોને ખબર છે? હે, આપણા સંતાનો આપણી પાછળ પિંડદાન કરે કે નહીં કરે કેમ ખબર? અરે દીકરાઓ ઘઉંના લોટના, ચોખાના લોટના, અડદના લોટના પિંડ મૂકે કે ન મૂકે, પરમાત્માએ તમને આપેલો પંચ મહાભૂતનો પિંડ પરમાત્માના ચરણમાં સમર્પિત કરીને જાઓ, પછી દીકરાના પિંડદાનની રાહ નહીં જોવી પડે. તમારું આ શરીર ભગવાનની સેવામાં લગાડી દો. પણ ભગવાનને અર્પણ કરવું હોય તો તુલસી પત્ર ચડાવવું પડે માથે. હવે આમાં તુલસી પત્ર કેમ ચડાવવું? કારણ કે પરમાત્મા તુલસી વગર કશું જ લેતા નથી. ઠાકોરજી તુલસી વગર કંઈ ગ્રહણ કરતા જ નથી. તમે ગમે તેટલા સારા સારા ભોગ લગાવો પણ જો એમાં તુલસી પત્ર ન પધરાવ્યો હોય તો ઠાકોરજી અંગીકાર નથી કરતા. તો ઠાકોરજી સ્વીકારતા નથી. ભૂદેવ, આ સંસારમાં ક્યાં સુખ છે? આ સંસારમાં એક જ જગ્યાએ સુખ છે. સંન્યાસે સર્વથા સુખમ. સંન્યાસમાં જે સુખ છે એવું સુખ બીજે નથી. મહારાજ તમે મને પુત્ર આપો, મને પુત્ર આપો, ન આપી શકતા તો મને મરવા દો. મહારાજે એના કપાળમાં જોઈને કહ્યું કે ભૂદેવ, તમારા ભાગ્યમાં આ વખતે નહીં 7 જન્મ સુધી સંતાન નથી. આ ભાવમાં તો નહીં, 7 ભાવમાં સંતાન નથી. માટે તમને કહું છું, મુંચા જ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ઠા કર્મણો ગતિ વિવેકમ તુ સમાશાધ ત્યજ સંસાર વાસના. તમે સંસારની વાસના છોડી દો. ત્યજ સંસાર વાસના. મુંચા જ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ઠો કર્મણા ગતિ. કર્મની ગતિ આધીન છે સંસારમાં. બહુ સમજાવે છે પણ નથી સમજતા આત્મદેવ બ્રાહ્મણ. મને સંતાન આપો નહીં તો મને મરવા દો. અંતે મહારાજ સમજી ગયા કે લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. અને જ્યાં સુધી દીકરાનું પાટું નહીં વાગે ત્યાં સુધી આને જ્ઞાન નહીં થાય. એટલે એક ફળ આપે છે અને કહ્યું લાવ તમારે આ જાવ તમારા પત્નીને ખવડાવજો, ભગવત કૃપાથી તમારે ત્યાં સંતાન થશે. આત્મદેવ ઘરે આવીને પોતાની પત્નીના હાથમાં ફળ આપે છે અને પોતે નીકળી જાય છે. અને પત્નીએ વિચાર ચાલુ કર્યા કે આ ફળ ખાવ કે ન ખાવ, જો ખાઈશ
તો ગર્ભવતી થઈશ, પ્રસૂતાની વેદના વેઠવી પડશે, ઉદરમાં બાળક આવશે તો મારે કાંઈ ખવાહે નહીં, કાંઈ અવાહે નહીં, ક્યાંય જવાહે નહીં, મારે હરવાહે ફરવાહે નહીં, કાંઈ કરવું શું? અરે મારું શરીર પછી એવું થઈ જશે કે હું કામ નહીં કરી શકું, અને હું કામ નહીં કરું તો મારે નણંદને કામ કરવા બોલાવી પડશે, અને મારી નણંદ મને ખબર નહીં હોય એમ કેટલું ધન લઈ જાય કોને ખબર ઘરમાંથી. આવું ભાગવતજીમાં લખ્યું છે. મંદાયા મયી સર્વસ્વમ નનાંદા સમહરે તદા. મારી નણંદને બોલાવી પડે, મારી નણંદ મને ખબર વગરનું કેટલું ધન લઈ જાય કોને ખબર છે. લૂંટારાઓ આવશે અને લૂંટવા આવશે તો હું બચીશ કે મારા બાળકને બચાવીશ? અરે ઘરમાં આગ લાગે તો મારે દોડવું કે મારા બાળકને બચાવવું? ન કરવાના વિચારો કરે, તર્ક અને વિતર્ક વાળી બુદ્ધિ, એટલે એનું નામ છે ધુંધુલી. જે ન કરવાના વિચારો કરે છે એ ધુંધુલી છે. અનેક વિચારો કર્યા છે. એની બહેનપણી હતી, એને પૂછ્યું શું કરવું? તો કહે છે ફળ ખાવાનું રહેવા દે, એક કામ કર, મારા ઉદરમાં એક બાળક છે એ હું તને આપી દઈશ, અને તું એના બદલામાં થોડુંક ધન મને આપી દેજે, બેયનું કામ થઈ જાય. આ શરત નક્કી થઈ. હવે ફળનું શું કરવું? ગાયને ખવડાવી દઈશ. આંગણામાં ઊભી હતી ગાય, એને ફળ ખવડાવ્યું. સમય વ્યતીત થવા લાગ્યો અને ધુંધુલીએ પોતાના પતિને છેતરે છે. ગર્ભવતી હોવાનો સ્વાંગ રચે છે અને પોતાના પતિને છેતરો છે. આ સંસારમાં બુદ્ધિ જ પોતાના આત્માને છેતરે છે. આપણી બુદ્ધિ જ આપણને દગો દઈ જાય. ક્યારેક ક્યારેક બુદ્ધિ કે એમ ન કરવું, ક્યારેક ક્યારેક આત્મા કે એમ કરવું. અમુક કામ કરવા બેસો ને ત્યારે બુદ્ધિનું કયું ન કરવું, અમુક કામ કરવા માટે હૃદયમાંથી જે ઉદ્ગાર નીકળે ને એનું કયું કરવું. અંતર ઉપર હાથ રાખીને વિચારવું મારે શું કરવું જોઈએ. સમય વ્યતીત થયો અને ધુંધુલીની બેનપણીને ત્યાં સંતાન જન્મે. કોઈને ખબર ન પડે એમ સંતાન આપી દે છે. ધુંધુલીએ પોતાના પતિને કહ્યું કે જો આપણા ઘરે દીકરાનો જન્મ થયો છે. હવે એ સમયે આત્મદેવ કહે છે કે રાજી થઈ ગયા હો કે મારા ઘરે દીકરાનો જન્મ થયો, હવે મારું નામ આત્મદેવ છે તો આનું નામ પણ મારા નામ ઉપરથી જ નામ પાડીશ. અને ત્યારે ધુંધુલી કીધું તમે એના નામ પાડો, દીકરો મારો છે, નામ તો મારા નામ ઉપરથી જ રહેશે. એટલે કહ્યું ધુંધુલીનો દીકરો છે તો નામ પાડ્યું ધુંધુકારી. ધુંધુકારીનો અર્થ બતાવ્યો છે ધૂમ ઇતિ શબ્દ કરોતિ ધુંધુકારી, પરદારામ પરધનમ ગૃહિતમ ઇતિ ધુંધુકારી. બીજાઓનું ધન લઈ લેવું એવી જેની વૃત્તિ છે એનું નામ છે ધુંધુકારી. ધુંધુકારી નામ પાડ્યું. સમય વ્યતીત થયો. 3જા મહિને જે સંતે પ્રસાદી આપી હતી એ ફળ જે ગાયને ખવડાવ્યું હતું એ ગાયે એક બાળકને જન્મ આપ્યો. કારણ સંતની પ્રસાદી ક્યારેય નિષ્ફળ ન જાય. એટલે એની પ્રસાદીથી એક દીકરાનો જન્મ થાય છે. અને દીકરાઓ માણસના શરીર સાથે જન્મો, પણ કાન ખાલી ગાયના કાન જેવા હતા, એટલે એનું નામ પાડ્યું છે ગોકર્ણ. ધુંધુલીનો દીકરો હતો એટલે ધુંધુકારી, અને ગાયના કાન જેવા જેના કાન હતા એ દીકરાનું નામ પાડ્યું છે ગોકર્ણ. સમય વ્યતીત થયો. 2 ભાઈઓ મોટા થયા છે. બેને વિદ્યા અભ્યાસ માટે બેસાડ્યા છે. એમાં ગોકર્ણ મહારાજ પંડિત બન્યા છે અને ધુંધુકારી મહાશઠ બન્યો છે, મહાખલ બન્યો છે. ન કરવાના કામ કરે, ન પીવાના પદાર્થો પીવે, ન ખાવાના પદાર્થો ખાય. અરે લખ્યું છે શવ હસ્તૈન ભોજનમ, મરદાના હાથનું ભોજન કરે છે. હવે મરદાના હાથનું ભોજન એટલે આપણે થાય કઈ મરેલા માણસો કઈ પીરસતા હોય, પણ મહાપુરુષોની દ્રષ્ટિ છે કે શવ હસ્તૈન ભોજનમનો અર્થ છે કે જે હાથથી કોઈ દિવસ સત્કર્મ ન થયા હોય એવા માણસના હાથ એ મરદાના હાથ જેવા જ ગણવા. જેને કોઈ દિવસ સત્કર્મ જ ન કર્યું હોય, ક્યારેય 5 આંગળી ભેગી કરીને કોઈને દાન પુણ્ય ન કર્યું હોય, તો એવાનો હાથ માત્ર ને માત્ર મરદાનો હાથ છે. અને જેણે કોઈ દિવસ સત્કર્મ ન કર્યું હોય, જે માણસે કોઈ દિવસ ક્યારેય પણ દાન પુણ્ય ન કર્યા હોય, માત્ર પૈસો ભેગો જ કર્યો હોય, એવાના ઘરનું કોઈ દી પાણી પીવું નહીં, એવાના ઘરમાં કોઈ દી જાવું નહીં. પૈસો ભેગો કરવામાં જેની વૃત્તિ હોય, પછી સામેવાળા માણસ દુઃખી છે કે સુખી એ જોયા વગર જ જેને નાણું ભેગું કર્યું હોય ને એવાના ઘરનું પાણી ન પીવું. કથાઓ આપણને ઉપદેશ કરે છે જ્યાં ત્યાં જવું નહીં, જ્યારે ત્યારે ક્યાંય ખાવું નહીં. અરે જેવા તેવા લોકોની હારે બેહવું નહીં ક્યારે. જીવનમાં સુખી થવું હોય તો 3 વાત યાદ રાખજો. 1, જ્યાં ત્યાં ન ખાશો. 2, જ્યારે ત્યારે ન ખાશો. અને 3, જેન તે ન ખાશો. આ 3 વાત જીવનમાં યાદ રાખજો. પણ આપણે તો શાકભાજી લેવા ગયા હોય એટલે ઘરેથી નીકળ્યા હોય ત્યારથી જ આપણું માઇન્ડ સેટ કરેલું હોય. કેમ હસો છો? હે
શું યાદ આવ્યું તમને? હે? પાણીપુરી. હું તો એમ કહેવાનો હતો કે શાકભાજી લેવા જાય ત્યારે એમ જ વિચાર્યું કે આજે 2 ટમેટા વધારે લેવા છે, ઘરે આવીને સૂપ પીવું છે, પણ પાણીપુરી તો નથી જ ખાવી. ત્યારે તમે કીધું ખાવી છે. પાણીપુરી તો પાણીપુરી હોય. ભૈયા મોટી મોટી પૂરી દેના. हाँ, बहुत तीखा लगता है, थोड़ा मीठा देना. પછી હું કે काना वाली पूरी नहीं देना, इसमें से पानी निकलता है तो रगेड़ा उतरता है. અમુક ઉંમર સુધી પાણીપુરી ખાવી, પછી નો ખાવી. મોઢામાં દાંત ન હોય તો પાણીપુરી ખાવી હોય, અને મોઢામાં દાંત ન હોય એની સામે તો કોઈ ઊભું જ રહેવું નહીં. પાણીપુરી ખાય ત્યારે એ સીધો અભિષેક તમારી માથે કરશે. સૌ હસ્તે ન ભોજનમ. મારો મૂળ કહેવાનો ભાવ છે, જેના હાથથી સત્કર્મ ન થયું હોય એવાના ઘરે ન જશો કોઈ દિવસ. કામ સારા ન થાય કદી હાથથી રે, કામ સારા ન થાય કદી હાથથી. તૈન ભોજનમ. જેને સત્કર્મ ન કર્યા હોય એવાના હાથથી ભોજન ન કરવું. ક્યારે ધુંધુકારી પોતાની મા પાસે પૈસા માગે, એકવાર માએ ના પાડી તો પિતાજી પાસે જાય છે, અને પિતાજી પાસે જઈ અને જ્યારે પૈસા માંગ્યા, પિતાશ્રી મને ધન આપો, મને ધન આપો. જ્યારે પિતાશ્રીએ ધન આપવાની ના પાડી તો એક લાત મારી અને દીકરો બાપને પછાડી દે છે. જ્યારે દીકરો બાપને પછાડે ત્યારે બાપના આંખમાંથી આંસુ નીકળ્યા છે. એક સંતાન પાછળ મેં આટલો બધો પાગલ થઈ ગયો. એક સંતાનને, એક દીકરાને મેળવવા માટે મેં જે આટલા બધા આત્મહત્યા, મારી જાતને મારી નાખવા માટેના પ્રયત્ન કર્યા, અને એ દીકરા પાસેથી મને મળ્યું શું? બસ આટલું જ અપમાન. જ્યારે દીકરાનું પાટું વાગ્યું ને ત્યારે સંત મહાત્માના શબ્દો યાદ આવ્યા કે ભૂદેવ, આ સંસારમાં દીકરા વગરના રોવે છે અને દીકરા વાળા રોવે છે. જેને સંતાન નથી એ પણ પતિ પત્ની રડી રહ્યા છે કે અમારે સંતાન નથી, સંતાન નથી. અને જેને 4 દીકરાઓ છે એ મા બાપે ખૂણામાં બેસીને રડે છે કે 4 દીકરા છે પણ એકે અમને હારે રહેતા નથી. આ સંસારમાં આ બહુ મોટી મોટી વ્યથા છે. મારે તમામ નવયુવાન ભાઈઓ બહેનોને એટલું જ કહેવું છે કે તમે સારા સારા કપડાં પહેરો છો, સારા સારા મોબાઈલ વાપરો છો, સારી સારી ગાડીઓ ફેરવો છો, સારા સારા પરફ્યુમ વાપરો છો, સારી સારી પેન વાપરો છો. આ બધું જે વાપરો છો ને, એના માટે તમને ચમકાવવા માટે કોઈ ઘસાઈ રહ્યું છે એ ભૂલી ન જતા ક્યારેક. તમને ચળકાવવા માટે થઈ અને કોઈ ઘસાઈ રહ્યું છે. સાંજનો સમય હતો અને પતિ બરાબર ઓફિસથી ઘરે આવે છે. શહેરમાં પતિ પત્ની રહે છે. દરવાજો ખોલ્યો એટલે વિલાયેલા મોઢે, બગડી ગયેલા મોઢે પત્ની દરવાજો ખોલ્યો છે. પતિ ઓળખી જાય છે પોતાની પત્નીને. તારું મોઢું કેમ આજે આવું થઈ ગયું છે? શું થયું? મોઢું ચડાવીને કહે છે તમારા બાપુજી આવ્યા છે. ગામડેથી બાપુજી આવ્યા હતા. છોકરાને ફાળ પડી કે મારા બાપુજી આવ્યા છે, પણ હમણાંથી મારે ધંધામાં ખોટ ગઈ એટલે મેં ધંધો બંધ કરીને આજ એક સામાન્ય નોકરીએ જાઉં છું. મારી પાસે આવકનું કોઈ સાધન નથી, મારી માથે દેણું થઈ ગયું છે. અને મારા બાપુજીને એટલો વિચાર નહીં આવ્યો હોય. બાપુજીને આવકારો આપ્યો, બેઠો નહીં પાસે. સાંજે જમવા બેઠા છે, જમી લીધું. પછી જ્યારે સમય મળ્યો એટલે બાપે કહ્યું કે દીકરા,
મારે તને 5 મિનિટ મળવું છે. છોકરાનો તો આમ જીવ ગભરાઈ ગયો. હમણાં મારો બાપ મારી પાસે માગશે, હું આપી નહીં શકું. મારા બાપુજીને એટલી ખબર ન પડે કે મને પૂછીને આવ્યો હોત તો હું ફોનમાં જ ના પાડી દેત કે તમે હમણાં ન આવતા. એટલા બધા વિચારોના વમળમાં એ દીકરો ઘૂસી ગયો. બાપે કહેલા શબ્દો સૌ વિસરાઈ જ ગયા. પણ એક વડીલ વૃદ્ધ બાપ એની નજીક આવે અને ખભા પર હાથ રાખે છે. ખભા પર હાથ જ્યારે રાખ્યો ત્યારે અહેસાસ થયો. એટલે દીકરો જે મનમાં બોલતો હતો એના પોતાના પિતાજીને કહ્યું કે બાપુજી, તમે અહીંયા આવ્યા પણ તમે ફોન કરી લીધો હતો. હમણાં મારે ધંધામાં નુકસાની ગઈ છે, મેં ધંધો બંધ કરી અને નોકરીએ લાગ્યો છું. ધંધામાં જે નુકસાની ગઈ એ નુકસાનીનો ભરપાઈ કરવા માટે મારી માથે લેણું થઈ ગયું છે અને તમે અત્યારે આવ્યા, તમને ખબર ન પડે? હું તમને કાંઈ આપી શકું નથી. અને ત્યારે ગામડાનો એક વૃદ્ધ બાપ એટલું બોલ્યો હતો કે દીકરા, મારે નહોતું આવું પણ તારી માં મને મોકલા કરતી હતી. કારણ કે પેલા તારો રોજ ફોન આવતો હતો. આજે 4 મહિનાથી તારો કોઈ ફોન નથી આવ્યો. એટલે તારી માએ કહ્યું કે જાવ ને, દીકરાનો ફોન કેમ નથી આવતો? એટલે હું આવ્યો છું. પણ કદાચ મને એમ લાગ્યું કે તું કંઈક મુશ્કેલીમાં આવી ગયો હશે તો જ ફોન ન કરે, નહીં તો તું અમને ફોન કર્યા વગર રહી ન શકે. બીજું તો શું કરું? અમારી પાસે થોડા ઘરેણાં હતા, એ ઘરેણાં વેચી અને તારા માટે 50,000 રૂપિયા લઈને આવ્યો છું. તારા માટે 50,000 રૂપિયા લઈને આવ્યો છું. ચિંતા ન કરતો, હું માગવા નથી આવ્યો. છોકરાની આંખમાંથી આંસુડા પડી ગયા અને બાપ છેલ્લે એટલું બોલ્યો છે કે દીકરા, મૂંઝાતો નહીં હો, હજી હું જીવું છું. ચિંતા ન કરતો, હજી હું જીવું છું તારા માટે. અને કદાચ આ 50,000 થી તારું દેણું ન ચૂકવાય ને વધારે જરૂર પડે ને તો મને ખાલી સમાચાર મોકલજે. મારી પાસે રહેલી 10 વીઘા જમીન હજી વેચીને તને હું કરજામાંથી કાઢી નાખીશ. આ વાત સાથે મારે એટલું જ કહેવું છે કે જે મા બાપ આપણને ચમકાવવા પોતાની જાતને ઘસી નાખે છે, એની એક જ અપેક્ષા હોય છે કે મારી વૃદ્ધાવસ્થામાં મારા દીકરાઓ મારી સાથે રહે, મારા ગડપણની અંદર મારો સંતાન, મારો પુત્ર મને મારી સાથે રહે. તો દીકરાનું જ્યારે પાટું વાગ્યું ત્યારે આત્મદેવને ભાન થઈ ગયું, આ સંસારમાં કોઈ કોઈનું નથી. અસારહ ખલુ સંસારો દુઃખ રૂપી વિમોહક સુતઃ કસ્ય ધનમ કસ્ય સ્નેહવાન જ્વલતે નિશમ. આ સંસારમાં કોઈ કોઈનું નથી. આ મારો દીકરો, આ મારો બાપ, આ મારી ઘરવાળી, આ મારી માત છે. પણ એક વાત યાદ રાખજો સજનો, ઓલા મુવાની સંગાથે કોઈ મરતું નથી, કોઈ કોઈનું નથી, કોઈ કોઈનું નથી. હજારો વર્ષથી આ ધૂન કદાચ બેનો સત્સંગના મંડળમાં બેઠા બેઠા ગાતા હશે, ગોપી મંડળમાં બેઠા બેઠા ગાતા હશે. આપણને થાય કે આ હું ખોટે ખોટું ગાયા કરે, કોઈ કોઈનું નથી, કોઈ કોઈનું નથી. પણ આ કોઈ કોઈનું નથી એ શબ્દ કોરોનામાં સાબિત થઈ ગયા. કોરોનાએ બતાવ્યું આ સંસારમાં કોઈ કોઈનું નથી, સૌ પોતપોતાના છે, કોઈ કોઈનું નથી આ સંસારમાં. સુતઃ કસ્ય ધનમ કસ્ય સ્નેહવાન જ્વલતે નિશમ. એ તો આપણને આપણો સ્નેહ એમ લગાડે છે કે આ દીકરો મારો છે, દીકરો મારો છે. ના, સંસારના લોકો પ્રેમ ત્યાં સુધી કરે છે જ્યાં સુધી તમારી પાસેથી કંઈક આવક છે. જેવું તમે એની પાસેથી માગવાનું ચાલુ કરો એટલે પ્રેમ ઘટતો જાય. પતિ કમાતો હોય ત્યાં સુધી પત્ની એમ કહેતી હોય મારા પતિ, મારા પતિ, મારા પતિ. પણ જ્યારે પતિ કમાતો બંધ થાય અને દીકરાઓ મોટા થઈ જાય એટલે આખો ભાવ ફરી જાય. દીકરાનું કે અવતાર બાપાને કેને આમ કરે. એક સૂત્ર યાદ રાખજો, જે હરિ કરશે મમ હિતનું
આ ભરોસો કદી જાય નહીં, હું હરિનો હરિમમ રક્ષક, આ નિશ્ચય કોઈ દી બદલાય નહીં. મારું જે કાંઈ થયું બધું ઠાકોરજી સારું કરી રહ્યા છે. કદાચ આમાં તો એવું બન્યું હોય કે રાજકોટ વાળામાં બહુ આઘું થતું હોય તો એને કીધું કે આ બાજુ નજીક કથા આવે. આમાં તો કોણ જાણે કોઈને મનમાં પ્રાર્થના સ્વામીજી કરી હોય. હે, કાલે મેહુલભાઈ આવીને મને એક વાક્ય કહ્યું એટલે મેં એક વાત કરી હતી રડતા તમારી પાસે કે દાદા અમારી શું ભૂલ થઈ આવી, અમારી કંઈ ક્ષતિ રહી ગઈ કે આવું થયું. મેં કીધું તમારા એકના જ ખેતરમાં વરસાદ પડ્યો છે, તમારા એકના જ ખેતરમાં વરસાદ પડ્યો હોય, તમારા એકનો જ મંડપ તૂટ્યો હોય તો તમારે માનવું જોઈએ કે અમારી ક્ષતિ રહી છે. આખા સૌરાષ્ટ્રમાં કેટલી કથાઓ બંધ રહી છે. તમે તો ભાગ્યશાળી છો કે તમારી કથા રાબેતા મુજબ ચાલુ છે, ઘણી કથાઓ બંધ થઈ ગઈ છે. અને આમ હકડે ટટ હોલ ભરાઈ ગયો છે. એ ભગવાનની કેટલી દયા છે. વગર બસ મૂકે, બસ તો મૂકતા જ નહીં પરિમલભાઈ, હવે બસ તો મૂકતા જ નહીં. આ બસ મૂકશો તો આપણે એને ક્યાં મૂકવા? મને લાગે છે કાલ નંદોત્સવ છે, એક તો બધા મહેમાન કાલે આવવાના છે, એકબીજાના ખોળામાં બેહારવા પડશે. પણ ભગવાન ઠાકોરજીએ આપણા સૌની લાજ રાખી કે આટલા મોટા વંટોળમાં આટલા લોકો ત્યાં કામ કરતા હતા, એક પણ માણસને જરાય ઉની આંચ ના આવતી હતી. એ ઠાકોરજી આપણા પર રાજ્ય છે. વાલા ભક્તજનો, જો આટલા મોટા વંટોળમાં એકાદ વ્યક્તિને થોડું ઘણું લાગી ગયું હોત તો જિંદગીભર આપણી કથા આપણને ખરાબ રીતે યાદ રહી જાત. હું સંદીપભાઈને કહેતો હતો કે આહિરમાં કથા કરી ત્યારે આવું કેમ હોય છે? એ વાતો ન કરતા અહીંયા માંડ. હવે મને કોટો ચડ્યો છે. હા, શું કા ખબર છે? થોડી ગરમી ઓછી થઈ. હે, હવે કુલિંગ આવ્યું નહીં દર્શન? એ છે થોડુંક મારું ગળું સારું થયું થાય. ખાસ તો મૂળ ભાવ એ છે. તો શું કહેતો સંદીપભાઈને કહેતો હું કે આહિરમાં કથા હોય ત્યારે આવું કંઈક ચબકલું તો હોય જ ભગવાનનું. એના ઘરે કથા હતી 2017માં. ત્યારે એક બાજુ આમ આમ 33 કરોડ દેવતાની જાનને લઈને પરણવા આવે અને એક બાજુ વંટોળિયો આવ્યો વરસાદ સાથે. ત્યારે ભગવાને લાજ રાખી કે કથા મંડપમાં તમે જુઓ ને તો માથે પાણી પડે. સંગીતવાળા ત્યારે બાજુ બેઠા હતા, એ ઊભા થઈને મારી પાછળ બેસી ગયા. પાછળ વ્યાસપીઠની પાછળ બેઠા બેઠા વગાડ્યું, અમે કથા કરી છે. બાબુ તો હતો કે નહીં એમાં ત્યારે? ગિરીશભાઈ તમે હતા? હા, બસ એટલા જ હતા. તો વ્યાસપીઠની પાછળ આમ લાઈનમાં બેહારીને કથા કરી. પણ ત્યારે એક જ વસ્તુ હતી કે એટલો વરસાદ એટલો પવન આવતો હતો, અમે કથા 1 મિનિટ ઊભી ન રાખી. કોઈને ખબર ન પડી કે વંટોળિયો આવીને ગયો, વરસાદ આવીને ગયો. સંદીપભાઈએ એલઈડી વાળાને કીધું તારી એલઈડી બળી જાય ને તો તને નવી લઈ દે, પણ તું એલઈડી બંધ કરતો નહીં. આજે પુનઃ મેહુલભાઈ અને પરિમલભાઈએ પરમાત્માએ મોકલેલો એ કસોટીનો એ સમય, એમાંથી કેમ પાર પડવું એ ઠાકોરજીને પ્રાર્થના કરીને એને જ માર્ગ બતાવ્યો અને ફરી પાછું આનું નવું નવું સોપાન આપણને આપ્યું છે. ગીતાબેન આજે હાડી હાથ પહેરવા નથી બીજી હતી. કોકિલાબેન કાંઈ ચેન્જીસ કરવા નથી હો. હા, દુનિયાને જે કરવું તે કરે. આપણે તો કનૈયાની કથા મજા જ કરવાની છે. ઠાકોરજીની કથામાં આપણો જે ડ્રેસ કોડ છે બરાબર જ છે. આજની કથા ખાલી આજે બપોર છે, આવતીકાલે સવારે 9 વાગે કથા છો. આ ભૂલતા નહીં. 9 વાગે મારો સમય છે. તમારો સમય કેટલા વાગે છે? અને હવે અહીંયા તો આજ માથાકૂટ થવાની છે. અહીંયા જે 8 વાગ્યા પછી આવ્યા એને બાપા જગ્યા મળવા લખુટ લખી રાખજો. કાલ તો ઘણા મંગળામાં હોત આવશે. આજની કથાનો સમય 3:30 થી 7:30 હતો, પણ 4:30 વાગે ચાલુ થઈ છે. સમજી ગયા ને? હા, તો વાંધો નથી કાંઈ તમને. હવે તમને શું વાંધો હોય? નથી તમારે કાંઈ બોલવું, નથી તમારે કાંઈ પરસેવો લૂછવો, તો હું વાંધો તમને.
આ પરિવારે આટલું સરસ ઠાકોરજીની કથાનું આયોજન આપણને આપ્યું. કાલ રાત્રે હું જમવા મોડો ગયો એટલે લાભભાઈના ઘરેથી બેન એવું કહેતા હતા કે આજે દાદા જમવા ના આવ્યા. મેં કીધું એક તો આ આખો પરિવાર અત્યારે ચિંતિત છે એટલે હું પણ એનો સભ્ય છું એટલે મારું પણ મગજ એક બાજુ કામ નહોતું કરતું. પણ હું વિચારતો હતો કે કદાચ ઠાકોરજીની ઈચ્છા એવી હશે કે આ વખતે જેટલું આયોજન થયું એના કરતાં હવાયું આયોજન હજી કદાચ પરડવા પરિવાર પાસે કરાવશે. આના કરતાં મોટું આયોજન ઠાકોરજી તમારી પાસે કરાવશે. ભવિષ્યમાં ગમે ત્યારે ગમે તે વખતા પણ હજી એકવાર ભાગવતજી તમારા પરિવારમાં આવશે કદાચ, મને એવું લાગી રહ્યું છે. અને આપણે પ્રાર્થના કરીએ કે પુનઃ એકવાર ખૂબ રંગે ચંગે ફરી પાછી આ પરિવારમાં. અને આપણે તો એવી પ્રાર્થના કરીએ કે નાલંદાનું ઓપનિંગ જ કથાથી થાય. આપણે શું કામ કઈ વાંધો, આપણે 13 ઉપર જવું છે ને સંદીપભાઈ, હે ઉમેશભાઈ, તમે ત્યારે ફ્રી રહેજો ડેટમાં પાછા, ભૂલતા નહીં. તમારે ઉદ્ઘોષણા તમારે જ કરવાની ત્યારે, હે. પરંતુ ભગવાન ભાગવતજીની કથા, આ ઇન્સ્ટ્રુમેન્ટને બધું જ હકા થોડુંક લાઇટ કરી નાખજો, કારણ કે હવે મારા આમ હાવ આમ બેઠા વ્યાસપીઠ એવું લાગે બધે. ગઈકાલે આપણે કઈ જગ્યાએ કથામાં ઉભા રહ્યા હતા ખબર છે કોઈને? કાલે કેટલા લોકો કથામાં હતા? આજે ગઈકાલવાળા હાથ ઊંચો કરો, આજે જ આવ્યા એવા હાથ ઊંચો કરો, આજે જ આવ્યા હોય. લે આ તો ડબલ થઈ ગયું, નજીક થઈ ગયું, ઢોકળું થઈ ગયું, સમજી ગયા? આજની કથાનો પ્રારંભ ક્યાંથી કરીશું? અથ શ્રી મહાભારત કથા, અથ શ્રી મહાભારત કથા, અથ શ્રી મહાભારત કથા, અથ શ્રી મહાભારત કથા. कथा है पुरुषार्थ की, स्वार्थ की, परमार्थ की. कथा है पुरुषार्थ की, स्वार्थ की, परमार्थ की. सारथी जिसके बने श्री कृष्ण भारत पार्थ के. सारथी जिसके बने श्री कृष्ण भारत पार्थ की. कृष्ण भारत पार्थ के. મહાભારત તો વાલા ભક્તજનો અદ્ભુત ગ્રંથ છે. એક એક પાત્રોને જ્યારે આમ આપણી નજર સામે આવે ને, મહાભારતનો એક પણ પાત્ર આપણો સગો નથી, એક પણ વ્યક્તિની સાથે આપણો કોઈ નાતો નથી, છતાં દાદા ભીષ્મનું નામ આવે કાને પડે તો સફેદ કપડા, સફેદ માથું, જેની દાઢી સફેદ, જેની આંખની પાપણો સફેદ, 137 વર્ષનો એ બુઢો યુવાન, એક એક રૂવાડે જેને બાણ વાગ્યા છે, આપણને યાદ આવે. સો કૌરવો દેખાય, 5 પાંડવો દેખાય, શકુની દેખાય, અને શકુનીમાં એના હાથમાં રહેલા પેલા ચોકઠાના પાસાઓ દેખાય.
પોતાના વાળ ખુલ્લા રાખીને ચાલતી પાંચાલી દ્રૌપદી દેખાય. અને વિદ્યાનું પરીક્ષણ થતું હોય. આમ આખી સભા ભરી હોય કુરુ અને પાંડવોની. અને કુરુ અને પાંડવોની એ સભામાં ગુરુ દ્રોણ જ્યારે એક પછી એક વિદ્યાર્થીઓને બોલાવે, અર્જુન આવે, ભીમ આવે, યુધિષ્ઠિર આવે,